રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર। કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે લોકો વોટર પાર્ક અને સ્વિમિંગ પુલનો સહારો લઈ રહ્યા છે। વોટર પાર્કમાં નાના બાળકો, યુવકો, સિનિયર સિટીઝનો મજા માણી રહ્યા છે। રાઇડની મજા માણી રહ્યા છે। આકરા તાપથી ઠંડક મેળવી રહ્યા છે। શહેર સહિત રાજ્યભરમાં ગરમીનો તાપમાન જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે લોકો જે છે તે ગરમીમાં ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। એક તરફ અસહ્ય બફારો જોવા મળી રહ્યો છે। ગરમીનો વાત કરવામાં આવે તો ગરમીમાં બપોરના સમયમાં તાપમાનનો પારો સતત ઉંચકાતો હોય છે ને તેને લઈને શહેરીજનો જે છે તે ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ ગયા છે। ત્યારે મારી પાછળના આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે અત્યારે હાલ લોકો આ કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે અત્યારે હાલ જોઈ શકાય છે કે વોટર પાર્કનો સહારો લીધો છે। ત્યારે અત્યારે હાલ કેટલાક ફેમિલી જે છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે કેવું લાગી રહ્યું છે। મજા આવી રહી છે, બહુ મજા આવી રહી છે। વેકેશનમાં એન્જોય થાય છે, ફૂલ એન્જોય, ખૂબ એન્જોય કરી રહ્યા છીએ।